આ દીકરીને જમાઈને તો કે બારે આવે હાંજ પડી. બટા મમતા આ ગણેશે પગે લાગી લીધું તો આવો બાયણે હાલો મોડું થઈ ગયું. સાની રાખ સાની. બેન તું સંડી જા આવ લ્યા. રોતા રોતા નો જવાય. સંડી જા લ્યા. અને કાંઈ એવું ઉપાધિ જેવું ગામે તો અડધી રીતે ફોન કરજે સંડી જા લ્યા. હાલ બાપુ સાની રહી જા બેટા, સાની રહી જા. અમે તારી હારે જ જઈએ તો ફોન કરજે તું તારે. તું સાની રહી જા બેટા. બટા રોમા સાનું રહે ને અને હારે જવા. હો તમ કાંઈ ઉપાધિ નથી ને અમે સારું જોઈને જ દીધી હે તને. હો હાલો આ રોરાય તમે રોવડાવો મને હવે બહુ. હાલો હાલો સાની રહી જા બેટા રોમા. હાલો પછી રાત પડી જાય છે ને, રાત પડે ને એટલે દીકરીને ઓળાવાય નહીં. હા અને ફૂગી જાનો ફોન કરજો જમાઈ. બેન તું સાની રહી જા, રોમાં બહુ હવે. બા સામે રાખો ને. રોવાનું ન હોય. આ દરવાજો ખોલે ને બે હાઈટ ખોલ. કહીએ બેન. રોવાય નહીં બટા રોવાય નહીં હો. એ હાચું લઈ દેજો હો ભાઈ. એસી ચાલુ કરો. દઈ ગયા. હા હાચું રાખજો હાચું. અને જો બેન ફૂગી જાય ફોન કરજે હો. હાજ મને તો ટેન્શન એવું હોય ને, પૈસા લઈને તો હું લગ્ન કરવા આવ્યો તો તને ખબર હે. ફોન ઉપર ફોન આવે છે મારે. બધા ભાઈ મેં પૈસા 10% લીધા છે. શું કરું મારે? એક તો આ બધા મોડા તો આપણને જવાનું કીધું. હટાટી ડ્રાઈવર ઘરે પહોંચાડો તો સારી વાત છે. જવા દો જલ્દી હટાટી. ભગવાન એવું ટેન્શન ને મારો મગજ કઈ કામ કરતો નથી. આમ ઈ તમારું જે હોય ઈ તમારી પાસે રાખો, ખોટો ત્યારે મને ટેન્શન ના આપો. એવું નથી, આપણે બે જણા થયા, બેને સુખ દુઃખ બાટીને બેનો રસ્તો કરવાનો. તો એમ કે મારે ટેન્શન નથી, હું તને ટેન્શન બાટવાટું તને લઈ આવ્યો છું. પણ અત્યારે તો શાંતિ રાખો. ઓલાના ફોન ઉપર ફોન આવે છે કે તારીખ વહી ગઈ તારી. હા ઈ ભલે એવા રાખતા, મને ન કયો અત્યારે. માઈ ગયું, હું સુઈ જાઉં થોડીક વાર. હા માથું કેમ બધું ફરે હે. તમને કહું શું છે આ બધું ફરે હે કા? કા શું થયું? આ દેખાતું નથી, અંધારાવા માંડ્યા. આ બધું કેમ ફરવા માંડ્યું હે? ઈ તું જાજી રોઈ ને એટલે તને એમ થાય છે ગાંડી. એટલે કાઈ નથી થાતું. તો શું તું આમ કરે છે યાર? હાવ એમ કરો મને ઠોવા મારો માની. પણ તું આમ કા કરે છે? હાવ અને શું થયું? પણ કાઈ નહીં. તો લે શું થાય પણ ઈ તો કે તને. લે તને કહું છું, કેમ તું આમ કરે છે એમ કહું. કા હું કરું? લે લાને શું થયું? હું થયો? તો તું તુકારે કે ને બેસ એમ કહું. તને કહું લે પણ તને ઈ તો ખબર હું તારો ઘરવાળો છે એમ કહું. હું કરવાનો? તો લે એમ હું છે? રાયનું નાખ મને. લે આને તો પણ તું હરખી તો રે આમ શું કરે છે એમ કહું. તું મને મારે છે. એલા પણ ને આમ કરી દો. આ શું ગંધાય છે? શું કર્યું તે? કાઈ નથી કીધું. તો ભૂ પીધું તું. લે કયું ભૂ પીધું તે? જા પેલું. અરે રા આ દે પીધું. લે પણ તારું આનું મારે શું કરું? ઈ પીવાય?
હે માલક તું મને તું મને મારે છે તું મને માર હાશ સમજો આ અત્યારથી કરે તો જો મારે આની ભેગી જિંદગી કેમ કાઢવી હે ચૂપ થા ભાઈ ના ચૂપ અત્યારથી મને દાબમાં રાખે છે આ ન્યા જઈને પછી મારી હાલત શું કરશે હે લાઈલું નાખ માને સન પણ તું હવે છે ને આને મારે પાછી જ મોકલી દેવી છે હવે તું જો ડ્રાઈવર પાછી એને ગાડી જવા દે હાલો તું રે ને તું પછી તું જો મમ્મી મને માલક તું હે આ ડ્રાઈવર જલ્દી જાજે મને બટકા પર સાવડિયા જવા દે જલ્દી આ અત્યારથી મને ખાઈ ગઈ હજી તો મને ઘરે નથી જવા દીધો ડ્રાઈવર જલ્દી ગાડી આઈ ભાઈ મને જવા દે ઘરે જલ્દી મને આને મેલવા જવા દે મારા જોતી જ નથી માલ માની માર મમ્મી ને દઈ દઉં મન માલે ને તારા મમ્મી ને મારે તને દઈ દેવી છે તું હાલ ખાલી નહીં આવી નથી વિચારી આવ તારા બાપાએ મને બટકાવી દીધી આવ આ કેવું લાગે તે ઈ કેવું લાગે છે હું તને તારા બાપાને કહીશ કે મને અત્યારે કેવું લાગે છે મારી એ જો પણ તું હાથ વિચાર આવીને એમ કહું છું માલે તે મને મારે આનું હું કરું મને અત્યારથી મારો અમેરી લે હજી તું મારા ઘરે જ લઈ ગયો અને મારા પૈસાનું દેણું એવું છે મારે ફોન ઉપર ફોન આવે છે મારા બાપાને દઈ દઉં તું મને માલે તો તારા બાપાને મારે તને દઈ દેવી છે મારે 1 થી લાખ વાળી નથી જોતી તને હવે તે આપલા ધલે નથી જવાનું ના તને ઘરે ન લઈ જા તું આખી બેસ હવે હા આખી બેસ આપણે ઘરે ન જવાનું નથી તને ઘરે નથી લઈ જાવી હા હવે મારી આબરૂ અત્યારથી કાઢી નાખી મારા બાપા કે બહુ હારી છે કે આ તો જો બટકાવી દીધી રાયલું નાખ માને શું રાયલું નાખ માં તું મને બટકાવી દીધી મારા બાપાએ લે તું લાવત તું આગી વઈ જા એમ કહું છું મને નથી ગમતું હવે આગી ગંધાસ આવી ગયો હવે તારા બાપાનું કામ જો હવે તને મૂકીને વઈ જાવ જોવા દે મને તારા બાપા આવી દયો હા તારા બાપાનું ઘર આવી ગયું બહુ મીઠું ફોનમાં બોલતી હતી હું પીવું તે હું વારી તામા હમણે તને બધું પાવું છે રે તું હું ત્યાં દયો તારા બાપાને તાર માને આવવા છે ખાલી હાલ જો આ આવી ગયા હાલ આપણો થાલ આવી દયો આપણું ઘર આવી ગયું વારી થાતી તું એટી ઉતર જલ્દી એટી ઉતર તું હાલ દો એટી ઉતર દો હાલ દો તાતો માલ માની ધક્કો વારી દાદી તારા બાપાને તારી માને બોલાવી લે મને દાગીનો બટકાવી દીધો લે તું પડતી નહીં ક્યાં કે તારા બાપાને બધાને બોલાવી લે હાલ લાપણ આને મને રસ્તામાં મારીને ધોઈ નાખ્યો મને આવ મારા જોતી નથી ક્યાં કે તારા બાપુ હાલ દો હાશ ભગવાન તારા મારું એક કામ થયું દીકરીને લગન હા બરોબર ને એ મીઠાઈ વાળા પૈસા બાકી છે દેવા જવાના છે એ શું કામ તું મુજા તો દઈ ગયું તમે ઓલી ભાડે સોલ્યું ને લઈ આવ્યા તો દી આવ્યા ના એ તો હવે જાશે ને આ દી આવજો સંભાળે લગન ડબલ ભાડું દેવું પડશે ના દઈ આવશે ફૂગી તો ગયા છે હાલ દો તારા બાપાનું ઘર આવી ગયું હાલ તું હાલ મારે 1 થી લાખ મારે આ જોતવી નથી મારે હવે પણ હું થયું એને પૂછો એને હું કર્યું અરે કાઈ તમને દેખાતું નથી અરે હે આ વાત આગીનો મને બટકાવી દીધો
તમને નથી ખબર? જોવા દો એની સામું. આવો દાગીનો મને બટકાવી દીધો. પણ એને કાંક માથું બાથું દુખતું હોય એટલે એમ કરતી હોય. તમારા વાત શું છે એ કયો? એની સામું જો તમે. મને જરાય ગમતી નથી હવે. શું થયું બટા? હે શું થયું? કાંઈ નહીં બા, મેં ભૂલ પીધું તું. એમાં શું થઈ ગયું ભૂ પીધું તેમાં? આ ભૂ પીધું અમારા રે ને ખાનદાનમાં આવો રિવાજ જ નથી. હો અરે તમારા ખાનદાનો ભૂ પીવાનો હા, ભૂ પીવાનો અમારો રિવાજ જ નથી. આ તો પાણી વગર મારે એવો છે હા, છોડીને. મને પૂછ્યા વગર આઈનો ભાઈડો બેઠો હોય ને એને પૂછ્યા વગર પીવાય? હે એટલે આ પાણી આટું બાઈજા લાગે છે. મારે 1 થી લાખ વારે તમારી છોકરી નથી હોતી. આમ જોતો આને. તું લાંબા હાથ હા, કરે. એમ. પણ તમને એ ખબર છે મને કેટલો રસ્તામાં બટકા પડ્યા છે? અમે થોડા દારી હારે આવ્યા હતા. મને મારા પૈસા પાછા આપી દ્યો. અરે ભાઈ પૈસા કઈ પાછાનું આવે હવે? કા મેં 10% લઈને આને લેવા આવ્યો તો. તો તું 10% ને 20% ભલે લીધા, અમે બધા ચૂકવી દીધા. મારા જોતવી જ નથી. પણ તારા 100 ખાઈ જાય તું લેવા આવ્યો છો એમાં એટલો બધો ઉલ્લાસ શું? હા અરે મને રે ના અંધારા મારે આ કડવી ડોસી ને આ બે થઈ. આ તો કઈ બોલતા નથી એટલે એમ વળી. નહીં, તું ધોરા દિવસે નતો અંધારામાં છે ને ભાઈ? ઈ તો અંધારામાં બેઠી હતી એટલે મને દેખાડી જો મારી છોકરી કાંઈ ઘટે જોતો. ઈ ભલે તમારી છોકરી રૂપની રાણીમાં મારે રે ને રીતિ રિવાજ છે જ નહીં. આ લાંબુ કઈ પી લીધું હવે. બાબુ તમે તો કઈ 2 શબ્દ ગયો. હવે જમાઈ થોડાક શરમાવ. આ મારી લાખ રૂપિયાની દીકરી છે. તમારી લાખ રૂપિયાની દીકરી છે, તમારા 50માં પાછી જોઈ છે, પણ મારે આને નથી જોતી હવે. હા, આને હું કોણ સમજાવે? આને તો ડિસ્કાઉન્ટ ની વાત કરી. મને ખાલી 50 દીધો, 50 મારા નથી જોતો. આ થોડું કઈ રમકડું છે, તું પાછું લઈને થઈ જાય હવે. મારે આ તમારી લાખ રૂપિયાની દીકરી જોતી જ નથી. એ 1 મિનિટ બધાય શાંતિ રાખો. પેલા હું આને પૂછી લઉં કે થયું છે શું? હા તું એને પૂછ તું. હે નણંદબા, થયું છે શું તો તમારા બે વચ્ચે રસ્તામાં? એ તો કાંઈ નથી થયું, મેં તો ભૂ પીધું તું. લે બોલો, હું પીધું એમાં આટલી રાડું નાખે છે. માણા ભેગા કર્યા. એમાં શું થઈ ગયું? એટલે તમને ભૂ પીવે એટલે તમારે એમાં શું થઈ ગયું? તો ભૂ તો ઈ રોજ આખો દિવસ પીવે છે, અમે બધાય પી છીએ. હે તમે આખો ઘર પીવો છો? હા, ભૂ વિના કોઈને હાલે આ જમાનામાં? બધાય પીતા હોય. અરે તમે બધા આખું ઘર પીવો છો, બાયું પીવો હે? આદમી બાપા ડોઈચ્યું નાના છોકરા બધા ભૂ પીવે. તો હવે મારે એને ફરિયાદ કરવી પડશે. એમ નહીં, તમે બધા ભૂ એટલે સમજો છો હું, ઈ તો મને કયો પાણી. પણ તમારા બાપ એને પાણી નથી પીધું, એને પીધું છે દારૂ. જય માતાજી મિત્રો, હું મમતા પટેલ અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલનું નામ છે સોનુ દેશી ધમાલ. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. નમસ્કાર મિત્રો, હું છું ચાંદની ગજ્જર. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો, મારું નામ છે વિજય પરમાર. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું જરૂર તમે ભૂલતા નહીં. હાલો મિત્રો, મારું નામ છે અજય પરમાર. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોદિયા. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી આ સોનુ દેશી ધમાલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો.